નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે। 24 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે। 27 થી 28 ઓક્ટોબર સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે। ગાજવીજ સાથે સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે। જી હા મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરના રોજ ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 26 ઓક્ટોબરના રોજ ભરૂચ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। માછીમારોને આ 2 દિવસોમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આ વિભાગે જણાવ્યું છે કે સમયગાળા દરમિયાન પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે, જેમાં 55 કિલોમીટરની પ્રતિ કલાક સુધીનો પવન ફૂંકાઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં